કોકિલાબેન અને મિત્રો, ગુજરાતી સાહિત્ય અકાદમી વતી કોકિલાબેનનું આપણે સ્વાગત તો કરીએ, અને કોકિલાબેનનો પરિચય હું ભદ્રાવબેનને આપવા વિનંતી તો કરીશ, પણ અત્યારે થોડીક અકાદમીની પણ વાત કરીએ. ગુજરાતી સાહિત્ય અકાદમી 1977ના વર્ષમાં 12મી ફેબ્રુઆરીએ અસ્તિત્વમાં આવી. ત્યારથી આજ સુધીમાં લગાતાર એક પછી એક જુદા જુદા ક્ષેત્રમાં એ કામ કરતી રહી છે. સાહિત્ય સંવર્ધનનું કામ હોય, ભાષા શીખવાડવાનું એનું પ્રયોજન હોય, કે પછી સાંસ્કૃતિક કાર્યક્રમોનું વર્ધન હોય, આ ત્રણેય ક્ષેત્રમાં ગુજરાતી સાહિત્ય અકાદમીએ વાંબ એક કામ કર્યું છે. માત્ર કોકિલાબેન ગુજરાતી સાહિત્ય અકાદમીની ભાષા સાહિત્ય પરિષદની વાત કરું, કે જેમાં સાહિત્ય અને ભાષાની આવશે વાત બંનેની આવશે અને સંસ્કૃતિની પણ વાત આવશે, તે એક નહીં, બે નહીં, 9 પરિષદો અમે કરી છે. અને એ 9 પરિષદો 1, 2, 3 દિવસના અવસરો સાથે એ રહી છે, અને કેટલીક જગ્યાએ તો 700-800 લોકોની હાજરી પણ અમે મેળવી છે. સરસ. અસ્મિતાના 8 અંકો ગુજરાતી સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યા છે, પ્રકાશિત કર્યા છે. એમ પરીક્ષાઓના આયોજનમાં જેમ જોડાયા એમ એ પાઠ્યપુસ્તકોનો આખો સંપુટ, આખો સેટ, અને તે ભાતીગળ વારસાની ભાષા તરીકે શીખવવા માટેના એ પાઠ્યપુસ્તકો તૈયાર થયા છે. એને આધારે 18 વર્ષ સુધી પરીક્ષાઓ તો લેવાઈ, અને હવે તમે જોયું હશે કે એક પછી એક કેટલા પુસ્તક પ્રકાશનના કામમાં ગુજરાતી સાહિત્ય અકાદમી પડી છે. અત્યારે એનું છેલ્લું પુસ્તક સાહિત્યત્વ એ આ બુધવારે ભારતના સમયે 3:30 વાગે અમદાવાદમાં એનું વિમોચન થવાનું છે, અને અધ્યક્ષતાને ડોક્ટર ચંદ્રકાંત ટોપીવાળા છે. અને એ આખો ગુજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમ થઈ રહ્યો છે. એની વિગતે કાર્યક્રમ પત્યા પછી ભદ્રાબેન અથવા હું, અમારા બેમાંથી એની વધારે વિગતો આપીશું. પણ એ કાર્યક્રમનું જે મુખ્ય પાસું છે, તે એ પુસ્તકની અંદર 26 જેટલા જે અનુવાદો લેવાયા છે, એ આ પહેલા કોઈએ કર્યું નથી એવું કામ થયું છે. ઓસ્ટ્રેલિયા, યુરોપ, એશિયા અને આફ્રિકા અને અમેરિકા, આટલા ખંડોમાં પથરાયેલા આપણા વિદ્વાનો મિત્રોએ અનુવાદો જે કરી આપ્યા છે, એ અનુવાદોનો સમાવેશ એ પુસ્તકમાં થયો છે. અને પંચમ શુક્લ અને અદમ ટંકારવીએ આ પુસ્તકનું વિમોચન કર્યું છે, આ સંપાદન કર્યું છે. ક્ષમા ચાહું છું. અને એ પહેલા ગુજરાતી સાહિત્ય અકાદમી વાટે જે પુસ્તકો તૈયાર થયા, એમાં સૌથી પહેલું વનુ જીવરાજનું યુગાન્ડાના ઇતિહાસને લગતું એ પુસ્તક હતું. એ પછી દીપક બારડોલીકરની ગઝલોના સંપાદનનું પુસ્તક કર્યું. એ પછી ઘનશ્યામભાઈ પટેલનું એમના વિવિધ લેખોનું સંપાદિત પુસ્તક થયું. ડાયાભાઈ મિસ્ત્રીનું એક પુસ્તક થયું. એ પુસ્તક તો ડાયસ્પોરિક સાહિત્યને આવરી લેતો એક બહુ જ મોટો અગત્યનો ગ્રંથ થયો છે. અને એ પછી દાઉદભાઈ ઘાંચીના વિવિધ લેખો જે ઇંગ્લેન્ડના સામયિકમાં મોટે ભાગે ઓપિનિયનમાં આવ્યા છે, તે પુસ્તક એ થયું છે. અને આ પુસ્તક કાશ
કોકિલાબેન, તમે જો મળી શક્યા હોય, અહીં લંડન આવવાના હોય તો તમને બતાવવાનું આપવાનું પણ અમને મન થાય. ચોક્કસ આવવાની છું મળવા. તે ઉપરાંત મને કહેવા દો કે ભદ્રાબેનની આગેવાની હેઠળ આ 45-47 વર્ષનું જે કામ થયું છે એને આવરી લેતો એક કાર્યક્રમ અમે લોકોએ રેકોર્ડ કર્યો છે. એ ઓક્ટોબર મહિનામાં અમે જાહેર પ્રકાશિત કરીએ. મને તો એવું કહેવાનું મન થાય અકાદમીના પ્રમુખ તરીકે, કોકિલાબેન, હાજી, ગુજરાતી સાહિત્ય ફોરમના અવસરમાં એ વિડીયો જો બતાવવામાં આવે પાછળથી, તો ગુજરાતના અને ગુજરાત બહારના વિવિધ પ્રદેશોમાં જ્યાં તમે પહોંચ્યા છો ત્યાં પણ પરદેશમાં અને ખાસ કરીને યુરોપની અંદર જે એક માતબર કામ થયું છે એની વાત, એની શાખ, એની સુગંધ, એની સુવાસ ચારે તરફ ફેલાતી રહે. ચોક્કસ. આટલી વિવિધ રજૂઆત કરી. હવે હું ભદ્રાબેનને કહું કે તમારો પરિચય આપે અને કાર્યક્રમને આગળ લઈ જાય. કોકિલાબેન, તમારું સ્વાગત છે. કોકિલાબેન, દર રવિવારે તમે અમારું ગુજરાતી સાહિત્ય ફોરમમાં સ્વાગત કરો છો, પણ આજે મને અમારા બ્રિટનમાં અને ખાસ કરીને અમારી ગુજરાતી સાહિત્ય અકાદમીની બેઠકમાં સ્વાગત કરવાનો મોકો મળ્યો છે. તેથી હું ખૂબ આનંદ માનું છું અને તમારું પ્રેમભર્યું સ્વાગત કરું છું. કોકિલાબેનનો પરિચય હમણાં તો હું ગુજરાતી સાહિત્ય ફોરમના સ્થાપક અને સંચાલક તરીકે જ આપીશ, પણ એટલું ઉમેરીશ કે આ ફોરમ દર રવિવારે લગભગ 1.5 કલાકની બેઠક ઝૂમ પર આપે છે, જેમાં વિશ્વભરના શ્રોતાઓની હાજરી હોય છે અને વિવિધ વિષયો પર જે તે વક્તાની વિશિષ્ટતાને આધારે તેમને ભાગ લેવા આમંત્રણ આપે છે. અત્યાર સુધી 120થી વધુ બેઠકો એમણે કરી લીધી છે. હવે કોકિલાબેનનો વધુ પરિચય તેમની સાથેના વાર્તાલાપ દરમિયાન તમને મળશે એમ હું માનું છું, એટલે ચાલો શરૂ કરીએ. તો કોકિલાબેન, તમે હાલ તો વડોદરામાં વસો છો, પણ તમારું બાળપણ ક્યાં વીત્યું, તમે અભ્યાસક્રમ ક્યાં કર્યો, કુટુંબ જીવન વિશે, લગ્ન જીવન વિશે વગેરે અમને થોડું જણાવશો? ચોક્કસ. સૌ પ્રથમ ઓટલો બેઠક અને ગુજરાત સાહિત્ય અકાદમીએ મને જે તક આપી છે એ તક બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. હવે મારું બાળપણ મુંબઈમાં વીત્યું અને ત્યાં આગળ મારા પેરેન્ટ્સ વર્ષોથી ત્યાં આગળ મારા માતા પિતા રહેતા હતા અને ત્યાં મારું જે પ્રાથમિક શિક્ષણ, સેકન્ડરી એટલે કે ફર્સ્ટ યર સુધીનું શિક્ષણ મેં મુંબઈમાં લીધું. હવે આગળની જો હું વાત કરું એ પહેલા મારા માતા પિતા એ વખતમાં પણ એટલા મોડર્ન વિચાર ધરાવતા હતા કે મારા ગાવાના શોખને એમણે એક શિક્ષક રાખી અને ઘરે હાર્મોનિયમ શીખવાડીને મને ગાવાનું શીખવાડ્યું. અને એ વખતમાં 2 વખત સ્ટેજ શો સોલો એમને મને આપ્યા. એટલે હું એમનો ખૂબ અંતર્ગત આભાર માનું છું કે મને નાનપણથી જ ઓડિયન્સની બીક લાગતી નથી, જરા પણ, પહેલેથી. ત્યાર પછી હું જયારે SSC-માં હતી તે વખતે મારા લગ્ન થઈ ગયા અને લગ્ન પછી મેં SSC-ની પરીક્ષા આપી અને ત્યારે સૌ પ્રથમ વર્ષ મેં વિલ્સન કોલેજ મુંબઈમાં કર્યું. ત્યાર પછી મારા પતિ જેઓ બેંકમાં હતા એટલે એમની 2-3 વર્ષે બદલી થાય એટલે હું લગ્ન કરીને પહેલી વાર જુનાગઢ ગઈ અને જુનાગઢ બહાઉદ્દીન કોલેજમાં ઇન્ટર આર્ટ્સ કર્યું. હવે વચ્ચે જુનાગઢની વાત કહું કે તે વખતમાં છે ને તે સૌરાષ્ટ્ર બહુ જ ઓર્થોડોક્સ ગણાતું, એટલે કે જૂનવાણી વિચાર ધરાવે. માથે ઓઢ્યા વગર કોઈ સ્ત્રી બહાર નીકળી ના શકે અને એવું બધું. સ્કૂલમાં પણ બહુ જ ઓછી છોકરીઓ ભણતી હોય અને હું જે કોલેજમાં ગઈ ત્યાં આખી કોલેજમાં અમે 8 જ વિદ્યાર્થીનીઓ હતી. એટલે અને એ 8 પણ એટલા માટે કે તે વખતે છે ને રજવાડાઓ
છોકરીઓને ભણે એટલા માટે ફી કેટલી હતી ખબર છે? 2 રૂપિયા. ઓહ, ફક્ત પાણીના 2 રૂપિયા જ લેતા હતા, અધરવાઇઝ ફી જ નથી એમ કહીએ તો ચાલે. yeah. એવા વખતમાં મેં ઇન્ટર આર્ટ્સ ત્યાંથી કર્યું. અને એ વખતે મને ગુજરાતી પ્રત્યે પહેલેથી જ પ્રેમ. અને હું નાની હતી ને ત્યારે નાની નાની વાર્તાઓ, એટલે શું, ઘરમાં કંઈ થયું હોય કે કોઈ પ્રસંગ બન્યો હોય ને એ ટૂંકમાં લખવાની મને ટેવ પહેલેથી. હવે થયું એવું કે અહીંયા જુનાગઢ આવ્યા ત્યાં સુધી, અને તમને જાણીને બધાને ખૂબ જ આશ્ચર્ય થશે કે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છું, અને BA સુધી ઇંગ્લિશ મીડિયમ હતું. હવે એવું થયું કે જુનાગઢ કરી પછી અમારી બદલી થઈ ગઈ વેરાવળ. વેરાવળમાં તે વખતે કોલેજ નહીં, એટલે અને તે વખતે મારો પુત્ર જન્મ પણ થયો હતો, એટલે 2 વર્ષ સુધી મેં કાંઈ ન કર્યું. ને 3જા વર્ષે એક્સટર્નલ ગુજરાત યુનિવર્સિટીમાં કરાવે છે, એટલે એક્સટર્નલ BA કર્યું. અને એ વખતે ફિલોસોફી અને સાયકોલોજી લઈને BA કર્યું. હવે ફિલોસોફીમાં તે વખતે અમારી ગીતા 100 માર્કનું પેપર હતું, ગીતા ઉપર. અને આપણે કોલેજમાં ભણતા હોઈએ ને ત્યારે પ્રોફેસર કે ટીચર એમ કે આ છોડી દેશો તો ચાલશે, આ ઇમ્પોર્ટન્ટ છે, એ વધારે વાંચો. હવે આપણે ઘરે બેસીને ભણતા એટલે આપણા માટે તો બધું જ ઇમ્પોર્ટન્ટ. એટલે અનાયાસે એટલી નાની ઉંમરે ગીતાનો સારામાં સારો અભ્યાસ મારાથી થયો. અને સાચું કહું તો ત્યારથી મારી આખી લાઈફનો જે જીવનનો જે કન્સેપ્ટ હતો એ બદલાઈ ગયો. અને એટલા વખતથી અપેક્ષા રહિત જીવન એ મારો મુદ્દો થઈ ગયો જીવનનો. અને એને લીધે જ હું આજે જે સ્ટેજ ઉપર છું એટલે છું. કારણ કે અપેક્ષા ના હોય એટલે દુઃખ ઓછું લાગે કે લાગે નહીં. દુઃખ હોય તો આપણી બધી જે આપણો જે વિકાસ હોય અટકી જાય. પણ અને એટલે હું આટલો આજે જે એના ઉપર પહોંચી શકી છું એટલે પહોંચી છું. અને ત્યાર પછી ઇન્ટર કરીને તો આ BA ઘરેથી કર્યું. અને સૌથી મોટું અચીવમેન્ટ ત્યારે એવું થયું કે ઘરે બેસીને પણ મને ગુજરાત યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ મળ્યો છે. અને તે વખતે કાકા કાલેલસર સાહેબ કન્વેન્શનમાં હતા, તો એમણે જ્યારે મને મેડલ આપ્યો ત્યારે એમણે કહ્યું, મને એમના શબ્દો અને અવાજ હજુ આજે પણ યાદ છે, કે આ બેન જો ઘરે બેસીને મેડલ લઈ ગયા તો વિદ્યાર્થીઓને પૂછું છું કે તમે ભણ્યા શું, પ્રોફેસર્સને પૂછું છું કે તમે ભણાવ્યું શું, અને આટલા મોટા મોટા બિલ્ડિંગની જરૂર કેવી રીતે પડી. આ મને ખૂબ જ યાદ રહી ગયું. અને એમને ખરેખર એટલે બધાએ જ બહુ જ એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું. બધાએ કે બહુ સાચી અને સરસ વાત કરી. પણ એનીવે એટલે મારું BA તો ત્યાં સુધી થઈ ગયું. પછી બદલી ભાવનગર થઈ. હવે એ દરમિયાન મારા એક મિત્ર હતા, એમણે મને એવું કીધું કે તું આમાં તો ગોલ્ડ મેડલ લઈ આવી, ગુજરાતીમાં લખું છું એ ખરી, તો તું ગુજરાતી લઈને MA કરે તો ખરું, અને તને 50% માર્ક આવે ને તોય મારે ઇનામ આપવું. તો એ ચેલેન્જ લઈ લીધી અને ગુજરાતી અને સંસ્કૃત લઈને MA કર્યું. અને એમાં મને 1% માટે મારો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. મને 59% માર્ક આવ્યા. પેલા ભાઈને કીધું ગ્રાન્ડ પાર્ટી આપવી પડશે, તમે તો 50 જ કહેલા મને. પણ એટલે આમ ચેલેન્જ સ્વીકારવાનો પણ અર્થ એટલા માટે કહું છું ચેલેન્જની વાત, કે પુરુષ પ્રધાન સમાજમાં આ રીતે ભણ્યા પછી, અને મારો એટલે એક જનરેશન પાછળ એ વખતે ભણવું એટલે ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું હતું. સપોર્ટ એકલો કોનો, તો મારા પતિનો ને મારા માતા પિતાનો, બાકી કોઈ નહીં. એક વખત એવો આવ્યો કે મેં એમ કીધું કે મારે નથી ભણવું, છોડી દો હવે. મારા પતિએ કહ્યું કે ના, હું જે દિવસે ના પાડું એ દિવસે મૂકી દે છે, નથી તું તારે જેટલું ભણવું એટલું ભણ. અને સૌથી વધારે અગત્યની વાત એ કે મારા પતિ ખાલી મેટ્રિક જ થયેલા, છતાં પણ તમને ભણાવ્યું મને. એટલે આજે એમનો તો કેટલો આભાર માનું એટલો ઓછો છે, કે જે
એમને મને ભણાવ્યું કે તારી ઈચ્છા છે ને તું સારી રીતે ભણીશ, અને બધી વાતે સપોર્ટ. ઘરમાં કામકાજમાં બધામાં ઇક્વલી મારી જોડે. અત્યારે અહીંયા બધા યુકેમાં અને અમેરિકામાં કેવું બધા બે સાથે મળીને કામ કરતા હોય છે ને, એ તો વર્ષો પહેલા મેં કરેલું છે. એટલે ખૂબ જ સુંદર. અને એટલે MA સુધી મેં ત્યાં સુધી કર્યું. અને સાથે સાથે એ દરમિયાન મારે એક પુત્ર અને 2 પુત્રી ત્યાં સુધીમાં હતા. અને ત્રણેયની સાથે જીવન સરસ રીતે ભણતા વચ્ચે વચ્ચે જ્યાં મળે ત્યાં આગળ જોબ કરી. અને અત્યાર સુધીમાં 28 વર્ષ મેં એકેડેમીમાં જોબ કરી છે. બધે ફરીને જ્યાં એમને બદલી થાય. એટલે એક એવું છે ને, અત્યારે બધા એવું કરતા હોય છે કે જો હસબન્ડની બદલી થાય તો પત્ની બાળકોને રહીને એક જ ઠેકાણે રહે. એને બદલે અમે એવું ના કર્યું. બદલી થાય એટલે હું રિઝાઇન કરી દઉં અને હું સાથે જતી રહું. મળે તો ઠીક, નહીં તો કાંઈ નહીં. તો એ રીતે મારું કુટુંબ સચવાઈ ગયું. અને આજે પણ મારા બાળકોને એવું છે કે મમ્મીએ અમારા માટે કેરિયર છોડી દીધું. કોકિલાબેન, આ તમારા જીવનનું પાસું તો પહેલી જ વાર સાંભળ્યું. વાહ, તમે કેટલું બધું એક સાથે ભેગું કરી, બાળક, પત્ની તરીકે, માતા તરીકે, શિક્ષિકા તરીકે અને વિદ્યાર્થીની તરીકે બધું ભેગું કરી અને છતાંય અપેક્ષા વિના જે જીવન જીવ્યું, ખરેખર આદર્શ રૂપ છે. થેન્ક યુ સો મચ. પછી વડોદરા આવ્યા? ના, પછી તો બહુ બદલીઓ થઈ બધી. બેંગ્લોર ગયા અને બધા. એટલે રિંકીને કહેવાનું કે જો મમ્મી આટલી બધી જગ્યાએ એડજસ્ટ થઈને રહી શકી તો પછી ઇંગ્લેન્ડ તો એને ગમે જ ને, તારે ચિંતા કરવાની જરૂર નથી. અને પછી તો અમારી બદલી છેલ્લે રિટાયરમેન્ટ પહેલા મુંબઈ ગયા. અને મુંબઈમાં પણ મને સરસ જોબ મળી ગઈ. અને ખરી વાત કહું તમને, મુંબઈની એક નાનકડી હસવા જેવી વાત છે કે અમે રહેતા હતા પાર્લા વેસ્ટમાં ને મને જોબ મળી પાર્લા ઈસ્ટમાં. તો પણ બધા મારી અદેખાઈ કરે. મેં કેમ એમ? તો કે અમે તો આ લોકલ ટ્રેનમાં ધક્કા ખાતા ખાતા જઈએ છીએ અને ધક્કા ખાતા ખાતા આવીએ છીએ. તમે તો વોકેબલ ડિસ્ટન્સ પર નોકરી મળી ગઈ છે તમને. એ પણ એક ભાગ્ય છે. એટલે ત્યાં સુધી કર્યું બધું. ને પછી ધીમે ધીમે મારી છે ને તે સામાજિક જીવન પણ શરૂ થઈ ગયું પછી. અને એ સામાજિક જીવનમાં સૌથી પહેલું મેં પ્લેટફોર્મ પસંદ કરેલું લાયન્સ ક્લબનું. હા, એ ભાવનગરમાં અમે હતા ત્યારે ત્યાં લાયન્સ ક્લબ શરૂ થઈ હતી. અને ત્યારે અમે ત્યાં ફાઉન્ડર મેમ્બર થયા. ત્યારે છે ને તે લાયનેસ હતી, સ્ત્રી લાયન થાય ને એવું હતું. લાયનેસ એટલે ત્યાં એ રીતે શરૂ કર્યું. અને ત્યાર પછી લાયનમાં જ્યાં જ્યાં બદલી થઈ ત્યાં બધે જ અમે લોકો લાયન ટ્રાન્સફર થયા. અને મારો આપણે છે ને ઘણી વખત ઘણું કામ એકલા ન કરી શકીએ તો ટીમથી કરાય. એ રીતે જે ગામડાઓમાં જઈને કામ કર્યા ને એ બધો જે અનુભવ થયો એ મને આ લાયન્સ ક્લબથી થયેલો. અને હજુ ખરેખર તમે તો ખરેખર સિંહણ છો. એટલે હું 65 થી લાયનમાં જોડાઈ હજુ આજ સુધી છું એમાં. એ તો લાયન ક્લબ વિશે તો અહીં પણ બધાને ખબર હોય, કારણ કે ઘણું બધું સાર્વજનિક કામ કરતા હોય છે. અને એમાં બીજી એક સિદ્ધિ એ મળી કે 1990 સુધી લાયન્સ ક્લબમાં લાયનેસ જ હોય, કોઈ સ્ત્રી લાયન થઈ શકે નહીં. પણ ઇન્ટરનેશનલ માંથી કાયદો પસાર થયો અને સ્ત્રીને લાયન કરવાનો એવો અધિકાર મળ્યો. અરે વાહ. અને આપણે કૂદી પડ્યા એમાં. અને હું પહેલી 90ની સાલમાં હું પોતે લાયન થઈ ત્યાં. અમે ત્યારે બરોડામાં હતા. બરોડામાં જ હતા. અને પછી એ જ વખતે હું સેક્રેટરી થઈ. મારી ક્લબે કહ્યું કે તમે સેક્રેટરી થઈ જાઓ. એટલે હું ફર્સ્ટ લેડી લાયન સેક્રેટરી ઇન હોલ એશિયા. કારણ કે લાયનસ બધા હતા ને, પણ લાયન હું થઈને મારી ક્લબે મને તરત સેક્રેટરી થવાનું મને તક આપી. એટલે એ લાભ મળે. એટલે ત્યાર પછી છે ને જે પ્રમોશન મળતા ગયા, પ્રેસિડેન્ટ તો ફર્સ્ટ લેડી લાયન પ્રેસિડેન્ટ, ઝોન ચેરમેન તો ફર્સ્ટ લેડી લાયન ઝોન ચેરમેન, એ રીતે બધામાં ફર્સ્ટ જ રહી. એટલે આમ
લાયનમાં ગયા પછી પણ એ રીતે પણ મારા વ્યક્તિત્વનો વિકાસ સારો થયો, કારણ કે આપણને એક્સપોઝર મળ્યું બહાર બધાને કેટલા બધા. અને બીજું કેવું, આપણે ગુજરાતીમાં કહીએ ને, ગામે ગામે પાણી પીધા છે. 17 વખત બદલી થઈ છે અમારી. એટલે ખૂબ ગામે ગામના પાણી પી અને અત્યારે આ કક્ષાએ પહોંચી છું. થેન્ક યુ કોકિલાબેન, ખૂબ ખૂબ ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગ, મજા પડી ગઈ સાંભળવાની. હવે તમે ખાસ કરીને તો આપણે ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે વધારે વાત કરવાની છે, તો એ વિશે તમે અમને જણાવશો કે આ ફોરમ સ્થાપવાનો તમારો આશય શું હતો, ક્યારે અને કેવી રીતે તમે તેને સ્થાપી, એનો વિકાસ કેવો થયો, એના પ્રચારમાં તમને કોણ કોણ મદદરૂપ રહ્યું છે, તમે એને કેવી રીતે અમલમાં મૂકો છો, કેવા વિષયો અને વક્તાઓને બોલાવ્યા છે, વગેરે વિશે અમને વિગતવાર જણાવો. હવે કેવી રીતે અને ક્યારે શરૂ કરું ત્યાંથી હું શરૂઆત કરીશ. કે આપણે કોરોના થયું અને 2020માં લોકડાઉન ને બધું શરૂ થઈ ગયું માર્ચ મહિનામાં. હવે હું પોતે છે ને તે આઉટગોઈંગ પર્સન, એટલે મને માણસોને મળવું બહુ ગમે, વાતો કરવી બહુ ગમે. એટલે મારે માટે ઘરમાં રહેવું એ થોડી મુશ્કેલ વાત હતી. તો મારો પુત્ર જે અમેરિકામાં રહે છે એને એવો વિચારે કે મમ્મીને ઘરમાં રહેવું હોય તો અંદરની કોઈ પ્રવૃત્તિ આપણે આપીએ તો એ શાંતિથી ઘરમાં રહેશે. તો એને મારું લિટરેચરનો પ્રેમ એને ખબર, ગુજરાતી સાહિત્યનો. એટલે એણે મને આ પ્રસ્તાવ મૂક્યો કે આપણે આવું કરવું છે, ઝૂમથી થાય કે છે, તમારે બહાર પણ નહીં જવું પડે ને ઘરે બેસીને થશે, કોઈને બોલાવવા નહીં એમ. તો મેં કહ્યું ચાલો શરૂ કરીએ. તો મે મહિનાની 21મી તારીખે 2020માં આ અમે શરૂ કર્યું. અને આ જે આઈડિયા, જે કૌશલ મારા પુત્રનું નામ છે, એણે મને આ આઈડિયા આપ્યો અને અમે બધાએ વિચાર કર્યો કોને લઈએ. તો પહેલું અમે અમારું ફેમિલી જ લીધું. કૌશલના પત્ની જ્યોતિ, મારી નાની દીકરી રિંકી અને મારી બહેન અલકા અને મારી મોટી દીકરી પિંકી. અમે આખા એક ફેમિલીએ જ આ શરૂ કરી દીધું. અને એ શરૂ કર્યું ત્યારે સૌથી પહેલા અમારા શ્રોતા 20 જણા હતા. એટલે તમે એને ચોકસી ફાઉન્ડેશન નામ આપ્યું? હા હા, અમે ચોકસી ફાઉન્ડેશન છે ને અમારું, એના દ્વારા સંચાલિત છે આ આખી સંસ્થા. અને એટલા માટે જ અમે કોઈ પાસે મેમ્બરશિપ લેતા નથી. અને માનસો ભદ્રાબેન કે અત્યાર સુધીમાં કેટલા બધા, તમે તો જુઓ છો કેટલા જાણીતા અને સારા એવા સેલિબ્રિટીઝ, લેખકો અને બધા આવી ગયા છે, પણ કોઈએ મારી પાસે પૈસો પણ માંગ્યો નથી. જે લોકો 35-40 હજાર રૂપિયા લઈને જતા હોય છે એ લોકોએ પણ. અને મને બહુ સરસ એક જાતના કોમ્પ્લિમેન્ટ મળ્યા છે કે જે કામ અમારે કરવાનું છે તમે કરો છો ગુજરાતીની જાળવણી માટે, ભાષાની, તો અમારે આટલો તો સહયોગ આપવો જોઈએ ને. એ રીતે મને બધાનો ખૂબ સરસ સહયોગ મળ્યો છે. અને આમ એ શરૂ કર્યું 20 મેમ્બરથી, 20 જણા શ્રોતાઓ હતા. ને આજે તમે જોતા હશો કે 100 ઉપર. આપણે જયારે ભીખુભાઈ હતા, લોર્ડ ભીખુભાઈ પારેખ, તે દિવસે 235 શ્રોતાઓ હતા. એટલે આપણો બહુ જ બહોળો પરિવાર થતો ગયો છે. અને ત્યાર પછી કૌશલને વિચાર આવ્યો કે આપણે ઠેર ઠેર, આ તો વડોદરા એકલું થયું, હવે બીજે બધે કરવું હોય તો શું કરવાનું. તો એણે એમાં ચેપ્ટર, આપણે છે ને લાયન્સ ક્લબ હોય તો ક્લબ કહીએ, પ્રેસિડેન્ટ કહીએ, તો એને ચેપ્ટર કહ્યું અને એમ્બેસેડર કહ્યું કે આપણે ચેપ્ટર શરૂ કરવાનું અને એને પ્રેસિડેન્ટને બદલે આપણે એમ્બેસેડર નામ આપીએ. ભાષા માટેના દૂત છે કે જે બધે ફરી ફરીને આપણી ભાષાનો પ્રચાર કરે છે, એટલે એને એમ્બેસેડર નામ આપ્યું. આ મને બદલાવ પણ મને બહુ જ ગમ્યો. મેં કહ્યું આ કંઈક નવીનતા છે, લોકોને પૂછવાનું મન તો થશે કે આ શું છે. આમ કરીને એ શરૂ કર્યું. એટલે મુંબઈ, નડિયાદ, આણંદ, એ બધે, સુરત, આ બધે, વલસાડ, એ બધે જ ચેપ્ટર શરૂ થવા માંડ્યા. પછી બેંગ્લોર થયું અને કોવેન્ટ્રીમાંથી, યુકેમાંથી અલકા, એણે શરૂઆત ઇંગ્લેન્ડમાં સૌથી પહેલું ચેપ્ટર અલકાએ કર્યું. અને ત્યાર પછી તમે જાણો છો કે આપણે કેટલા બધા ચેપ્ટર્સ થયા છે. એમાં તમે અને મહેન્દ્રભાઈ નાથદ્વારા વાળા ડોક્ટર, એ લોકોનો ઘણો સહયોગ મળ્યો છે.
તમે એને બધા થઈને ભેગા થઈને તમે જેટલા ચેપ્ટર ખોલ્યા છે અને દર વખતે શ્રોતાઓ તમારા આવે છે એ જોઈને મને ખરેખર આનંદ થાય છે કે ગુજરાત બહારના પણ પોતાની ભાષા માટે એમને કેટલી લાગણી છે એટલે આવે. અને એમાં એવું છે કે જે ન મળે ને એના પર આપણને વધારે લેવાનું મન થાય. અહીંયા આગળ ગુજરાતી માટે એટલો સ્કોપ ના હોય છોકરાઓ માટે, એટલે આ રીતે એનો ફેલાવો થયો અને 2 વર્ષની અંદર મારી કલ્પના બહારનો વિકાસ થયો છે. 2 જ વર્ષ થયા છે હજુ આપણને. મે મહિનામાં 2 થયા ને આગળ ઉપર 3 મહિના થયા, પણ આપણે અત્યાર સુધીમાં 59 ચેપ્ટર્સ થઈ ગયા અને 1700 ઉપર મેમ્બર છે. એટલે શું થયું કે આમાં અત્યારે હજુ અમારો બહુ જ વધારે અથાગ પ્રયત્ન છે યુવાનોને આમાં લાવવાનો. એ લોકો આવશે ને તો જ ભાષા આગળ વધશે ને. ના, એક વસ્તુ નક્કી કહું કે ભાષા મરવાની નથી, બિલકુલ નહીં મરે, પણ એની જાળવણી અને જેટલા વધારે લોકો બોલે એ યુવાન લોકો આમાં આવે ને તો જ થાય. અને એટલા માટે અમે આજે ફોરમમાં વિષયોની વિવિધતા રાખી છે. એવું નહીં કે સાહિત્યને લગતો જ વિષય હોવો જોઈએ. એટલે શું થાય કે દરેક વખતે તમને નવો વિષય મળે, નવું જાણવા મળે. એટલે 1 કલાકની અંદર એવું ન થાય કે આ 1 કલાક અમે અહીંયા બગાડ્યો, એવું ના લાગે. એટલા માટે એમને એટલે એ વિષયોની વિવિધતા છે ને એ બધાને બહુ ગમે છે. કારણ કે આપણે તો ક્યાંથી ક્યાં નારી શક્તિ વિશે પણ બોલ્યા, પિક્ચર હેલારો અને રેવાને પણ લઈ આવ્યા, પછી કૈલાશ મંદિરને ધોળાવીરા પણ લઈ આવ્યા. એટલી બધી વિવિધતા હોય છે ને એક પણ વિષય રિપીટ નથી થતો. કસ્તુરબા, કુંતી, હા, એ બધા જેના વિશે બહુ આપણે સાંભળ્યું પણ ન હોય એવા વિષયો તમે લાવ્યા છો. હા. અને અહીંયા આગળ મેં જોયું છે કે આપણે અહીંયા ઇંગ્લેન્ડમાં પણ કે લોકો ગુજરાતી પ્રત્યેનો પ્રેમ તો છે જ, ભાષા પ્રત્યેનો. ગઈકાલે હું અહીંયા મંદિરમાં ગઈ હતી તો ત્યાં એક નાની 10 વર્ષની છોકરી હતી, એટલું સરસ ભજન ગુજરાતીમાં ગાયું એને. તો મને એમ જ થયું કે ચલો એના મા બાપને મારે ધન્યવાદ આપવા પડે કે એણે આ છોકરીને ગુજરાતી આટલું શીખવાડ્યું. બિલકુલ ના લાગે કે આ છોકરી અહીંયા જન્મીને મોટી થઈ છે, એટલું ફાઇન ગુજરાતી મેં એને ગાયું હતું. એટલે આપણો જે પ્રયત્ન છે કે યુવાનોને જો આમાં આવશે ને તો આપણી ભાષાનો પ્રચાર અને બીજું શું છે એનો વિકાસ પણ થાય. આજે લેખકો, હું ક્રોસવર્ડમાં જાઉં છું વડોદરામાં, તો ગુજરાતી વિભાગમાં જાય છે તો હું ઘણી વખત પૂછું પેલા ભાઈને કે ગુજરાતી પુસ્તકોનું વેચાણ કેવું છે, તો થોડો નિરાશાજનક સૂર મળે છે એમની પાસેથી. અને પછી એમ કે છે કે કોઈ પુસ્તકો મોંઘા છે એટલે પણ લોકો લેતા નથી. પણ જો આપણને ગમતી વસ્તુ હોય તો આપણી કિંમતનો વિચાર નથી કરતા તે વખતે. એટલે આ પણ એક વિચારવા જેવું છે કે તમે અને આપણે બધા ભેગા થઈને યુવાનોને કેવી રીતે આની અંદર લઈ આવવા, એ મોટો પ્રાણ પ્રશ્ન છે અત્યારે. અત્યારે હું જરા વિપુલભાઈને વિનંતી કરું. વિપુલભાઈ, આપણે જે કરી રહ્યા છીએ એના વિશે પણ અત્યારે બોલવા જેવું છે કે આપણો પ્રયત્ન શું રહ્યો છે યુવાન વર્ગને સાથે લાવવાનો. તો વિપુલભાઈ. પરીક્ષાઓ દરમિયાન 18 વર્ષ સુધી બાળકોની પરીક્ષાઓ લેવાતી હોવાને કારણે એમને સાંકળતા કાર્યક્રમો અમે આપ્યા અને એ કાર્યક્રમોની વિવિધતા પુષ્કળ હતી. ગુજરાતી જ્યાં જ્યાં ભણાવાતું હતું એની નિશાળો, એના શિક્ષકો, એના મા બાપો એમાં સામેલ રહેતા. ઐચ્છિક ધોરણે આ બધું ચલાવવાનું હોય એટલે ક્યાંક માણસને થાક પણ લાગે છે, ક્યાંક મુશ્કેલીઓ પણ નડે છે. હોલના ભાડાઓ મોંઘવારીને કારણે પણ વધતા ચાલ્યા. બરાબર. અને બીજી આનુષંગિક વિગતોને કારણે આવા કાર્યક્રમો ઓછા થયા. પણ ક્યારેક ડિબેટ યુવકો વચ્ચે, યુવકોની સંસ્થાઓ આ દેશમાં છે, એમાંના
કેટલાક યુવાનો ભેગા મળીને ડિબેટ કરતા હોય એવા પણ ભૂતકાળમાં કાર્યક્રમો અમે કર્યા. પણ સતતપણે એક અમે જોયું કે ગુજરાતી સાહિત્ય અકાદમીની કારોબારી સમિતિમાં 50% સભ્યો 50 વર્ષ કે તેથી ઉતરતી ઉંમરના અમે લીધા છે, રાખ્યા છે. અને એ એમનું જોમ અને એમની કાર્યરીતિ કોકિલાબેન એ અમને પોરસાવે છે. હવે ફારૂક ગાંચી એક જમાનામાં સુષ્મા શેઠના ધવલ વ્યાસ, હું સમજુ છું અહીં અનિલ વ્યાસને પણ મેં જોયા, એ આવ્યા છે. એ પંચમ શુક્લ અને આજે આ કાર્યક્રમમાં જે ગોઠવણ કરી રહ્યા છે એ મિત્ર નીરજ શાહ, આ બધા મિત્રો જે કંઈ કામ કરી રહ્યા છે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે, એ બે નમૂન અમને લાગ્યા છે. અને આમ એમને આપણે સાંકળતા જઈએ. હું માનું છું કે વડીલોએ, મોટી ઉંમરના લોકોએ શક્ય હોય તો હવે એ જવાબદારી એમને સુપ્રત કરીને ધીમે ધીમે ખસી જવું જોઈએ. બરાબર. આપણો જમાનો હતો, હવે એમનો જમાનો છે. એ આપણે જો સ્વીકારીશું નહીં તો એમના માટે ગુજરાતી ભાષા અને એનો પ્રસાર અને એનો પ્રચાર એ અટકશે. અને અગત્યની વસ્તુ તો એ છે કે આપણામાંના મોટી ઉંમરના લોકો, બહુ જ ઓછા લોકો સોશિયલ મીડિયાનો લાભ લે છે. હા, એ બહુ સાચી વાત છે. અને એ સોશિયલ મીડિયાનો જો ઉપયોગ કરવો હશે તો યુવાનોને સાથે રાખવા જ પડશે. અને જે કંઈ મારો છેલ્લા 10-15 વર્ષનો સોશિયલ મીડિયાનો અનુભવ છે, જોતા એવું મને લાગે છે કે યુવાનોના સાથ અને સહકાર અને ઉત્સાહ અને પ્રેમ જોતા મને લાગ્યા જ કર્યું છે કે એમને કેન્દ્રમાં મૂકીને આપણે ત્રિજ્યા ઉપર નહીં જઈએ તો મુશ્કેલીઓનો પાર અપરંપાર છે. વાત સાચી વાત છે, બિલકુલ. હવે તમે જે કહ્યું ને કે યંગસ્ટર્સને ને યુવાનોને આપણે લેવાના છે, આપણે છોડતા જઈએ ને એમને, એટલે હું હંમેશા કહું છું કે કોઈ પણ સંસ્થા ચલાવે ત્યારે એક સેકન્ડ લાઈન તૈયાર કરવી જોઈએ. અને સેકન્ડ લાઈન યુવાનોની હોય. હવે અમારા ફોરમની અંદર નાનામાં નાના રિંકીબેન છે, અને એ ટેકનિકલ જે સંભાળે છે એ તો હું એમ કહી શકું કે આખા કાર્યક્રમનો સ્પાઇન, કરોડરજ્જુ છે. જો ટેકનિકલ બરાબર ન હોય તો આટલું સરસ રીતે આપણે રજૂઆત કરી શકીએ નહીં. એટલે યુવાનોને, અને આપણે કેવું થયું છે, હું તમને એક નાનકડો દાખલો આપું કે હું બરોડામાં છે ને એક સિનિયર સિટીઝન પણ ચલાવું છું, એસોસિએશન છે. એમાં અત્યારે મારે 112 મેમ્બર છે. દર સોમવારે મળીએ છીએ સાંજના 6 થી 7. અને એમાં વિવિધતા બહુ છે કે ડિબેટ રાખીએ છીએ, ગેમ્સ રાખીએ છીએ, બધું કરીએ છીએ બધા ભેગા થઈને. અને એનું નામ મેં આનંદાલય પાડ્યું છે કે આવો અને નિર્ભેળ આનંદ લઈને જાઓ. ઘરની બધી જ મુસીબતો કે જે કંઈ હોય બધું ઘરે છોડીને આવજો અહીંયા આગળ, મજા કરવાની. હવે ત્યાં આગળ મને 1-2 વડીલોએ એવું કહ્યું આવીને કે અમારા છે ને ગ્રાન્ડ ચિલ્ડ્રન, પૌત્ર પૌત્રી અમારી સાથે બહુ બોલતા નથી, બહુ વાતો નથી કરતા. ત્યારે મારે એમને કેવું પડ્યું કે છે ને તમારે જાતે અપડેટ થવું પડે. તમે રામ ને કૃષ્ણમાં જ બેસી રહેશો તો નહીં ચાલે, કારણ કે ગૂગલ પરથી આપણા કરતા વધારે એ લોકો રામ ને કૃષ્ણ વિશે જાણે છે. તમારી જાતને નોલેજને અપડેટ કરશો તો તમારે એ તમારા પૌત્ર પૌત્રી જરૂર તમારી સાથે વાતો કરશે. એમને ગમતા વિષયો હોવા જોઈએ ને. અને એ દરમિયાન ત્યાં આગળ કોમ્પ્યુટરના ક્લાસ શરૂ થયા હતા. હું તમને 20 વર્ષ પહેલાની વાત કરું છું. કોમ્પ્યુટર ક્લાસ શરૂ થયા, તે ક્લાસમાં હું ગઈ અને તે વખતે ફક્ત 500 રૂપિયા ફી હતી. તો મેં એમની પાસે સિનિયર્સ માટે 250 રૂપિયા કરાવ્યા. અને મારામાંથી લોકોને કહ્યું કે જાઓ ત્યાં જઈને શીખ્યા આવો અને જુઓ પછી તમારે કેટલો ફેરફાર પડી જાય છે કુટુંબ જીવનમાં. અને એને ખરેખર ઘણી સારી સફળતા મળી અમને, કે લોકો ગયા બી ખરા શીખવા, અને ઘરમાંથી જે એ જ્યારે શીખવા જતા ત્યારે ઉલટાના પૌત્ર પૌત્રી, દાદા આમ નહીં, આને બદલે આમ કરીએ ને તો બરાબર થશે, એમ એ લોકો પણ રસથી શીખવાડવા માટે. એટલે વડીલોએ
અને યુવાનોએ ભેગા થઈને જ આ તો રથના બે પૈડા જેવી વાત છે. ભેગા થઈને આ ગુજરાતી ભાષાને આપણે આગળ કરવાની છે. અને બીજું કેવું છે કે હંમેશા ટીમ વર્ક આપણે જે કહીએ છીએ ને, મેં તમને કહ્યું કે અમારું તો આખું કુટુંબ છે. શરૂઆતમાં જે તમને વાત કરી કે મારા પતિએ મને સહકાર આપ્યો અને હું આટલું બધું ભણી અને આટલું બધું આગળ આવવાનું કામ થયું. એ જ પ્રમાણે મારા પુત્રએ મને આ જે ફિલ્ડ આપ્યું, આ ક્ષેત્ર આપ્યું, તો આ 2 વર્ષમાં કોઈને પણ મળ્યા વગર 120 ઓળખાણ તો આ બધા જે સ્પીકર્સ આવ્યા ને એની થઈ. એ દ્વારા મારું જ્ઞાન પણ વધ્યું અને એ બધી ઓળખાણો એટલી સરસ ઓળખાણો થઈ છે અને એ બધા મારો પરિવાર જ થઈ ગયા છે આજે. એટલે મારા જીવનમાં આપણે ઘણીવાર કહીએ છીએ ને કે પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પણ મને તો ઊંધું થયું છે. મારી સફળતા પાછળ મારા પતિ અને મારા પુત્રનો હાથ છે. કારણ કે બંને આણે મને આ ઉંમરે, હું આ ઉંમર બોલતી નથી જલ્દી, પણ છતાં કારણ કે હું માનું છું કે એજ ઇઝ ઓનલી ધ નંબર્સ, નથિંગ એલ્સ. પણ છતાંય આ ઉંમરે એને મને જે તક આપી કે લો મમ્મી આ કરો તમે, અને એ પાછળ એણે કેટલા બધા સૂચનો કર્યા, આમ નહીં આમ થવું જોઈએ, આમ નહીં આમ થવું જોઈએ. પડદા પાછળ રહીને પણ એને જે અમને ગાઈડન્સ આપી છે ને, એ ખરેખર ખૂબ જ સરાહનીય છે. અને બહાર માટે મને અલકાએ ખૂબ બધો સાથ આપ્યો છે. અને યુએસ માટે કૌશલ મહેન્દ્રભાઈ નાથદ્વારા વાળા એમને પણ ચેપ્ટર શરૂ કરવામાં એમને બી ઘણો સાથ આપ્યો. આમ જાણે અજાણે મને એટલા બધા જણનો સાથ મળી ગયો છે કે 1700 તો મારા મેમ્બર્સ અને 120 મારા સ્પીકર્સ. આટલો બહોળો પરિવાર કોને મળે? કોકિલાબેન, એક મુદ્દો ઉમેરવાનું મન થાય. હાજી. અને તે નામ છે મહેન્દ્રભાઈ મેઘાણી. હા. મહેન્દ્રભાઈ મેઘાણીએ વર્ષો પહેલા ભાવનગરમાં ફિલ્મ મિલાપ ની એક ઝુંબેશ જે ચલાવેલી, એને કારણે કેટલા યુવકોને સારી ફિલ્મ બતાવીને શિસ્તનો અને ભાષાનો એક ખ્યાલ એમણે આપેલો. એ ઝુંબેશ તમે તો ભાવનગર જઈ આવ્યા છો. ભાવનગર 7 વર્ષ રહી છું. તમને એટલે હું તમને વિશેષ શું કહું કે એ એક આખો અંદાજ મળશે કે એ વાતાવરણ કેવું ઊભું થયું યુવકોને, કિશોરોને લઈને. આજે ગુજરાતી ભાષાનું કામ જે તમે કરી રહ્યા છો, પણ મને થયું છે કે એ લાંબે ગાળે ઉગી નીકળે અને ખૂબ વિસ્તરે તો શું થાય. તો એમાં પણ ફરીવાર મહેન્દ્ર મેઘાણી કામમાં એટલા માટે આવે, એમણે જે પુસ્તક પ્રકાશનો કર્યા અને લોકોને પરવડે એવા પુસ્તક પ્રકાશનો. બરાબર. સામાન્ય માણસો, મેં એમના અનેક પુસ્તક મેળાઓ જોયા છે અને પુસ્તક મેળામાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ પુસ્તક ખરીદતા મેં જોયા છે. બરાબર. અને એ કામ જ્યારે શહેરના પુસ્તક ભંડારોમાં હું જોઉં છું, તેમાં માખીઓ બળબડતી હોય એ વખતે મહેન્દ્રભાઈએ જે કામ કર્યું એ કામ આપણે પણ કરી શકીએ છીએ આપણી રીતે, કે જેથી આપણે લોકોને એમાં ને એમાં સાંકળતા રહીએ. જો લોકોને સાંકળતા રહીશું તો મને લાગે છે કે ભાષાનું કામ એ જરાય અઘરું નથી. માત્ર ફેર છે કે આપણે આપણી જાતને બાજુ પર મૂકીને જેની સાથે વાત કરવી છે એને કેન્દ્રમાં મૂકવો જોઈએ. બરાબર છે. આટલું જ કરવું પડે. હા, બરાબર છે. મારું મહત્વ અગત્યનું નથી, સામેવાળો વધુ અગત્યનો છે. કારણ કે એનું સંતાન, એનું કુટુંબ એ આપણા સભ્ય છે અથવા આપણા પ્રતિનિધિ છે. તો જ એ કામ થશે. અને એની જ અસર આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર જે કામ થઈ રહ્યું છે એનો આપણે વિકાસ અને વિસ્તાર બને કરી શકીએ એમ છે. પણ આપણી સાથે આપણી મુશ્કેલી બીજી એ છે કે આપણા મોટા ભાગના સમસામયિકો પર એમની આ તરફની દ્રષ્ટિમાં ક્યાંક ઓછપ હોય એવું મને દેખાઈ રહ્યું છે. ના, તમારી તદ્દન સાચી વાત છે, 100%. અને આપણે એવું છે કે આપણો બધાનો ધ્યેય એક જ છે.
એટલે બધા સાથે મળીને પોતપોતાના ક્ષેત્રની અંદર તમારો વિચાર મને આપ્યો, મારો વિચાર તમને આપ્યા, બીજાના વિચાર લીધા. આ એક સંયુક્ત વિચારસરણીથી આપણો ગોલ આપણે જરૂર સિદ્ધ કરી શકીએ એવું છે, જેમાં બે મત નથી. અને આમાં એવું છે ને, મેં હમણાં જ કહ્યું કે જેમ ઝાઝા હાથ રળિયામણ બહુ સરસ રીતે કરી શકીએ. તમે મહેન્દ્રભાઈનું નામ દીધું તો હું જરૂર કહીશ કે એમની અડધી સદીની વાંચન યાત્રા છે, એમણે સંકલન કર્યું છે નાની નાની વાર્તાઓનું. એ ત્રણેય ભાગ મારી પાસે છે. મારી પાસે નાનકડી લાઇબ્રેરી છે મારી પોતાની ઘરે, અને એ પુસ્તકો, અને મેં મહેન્દ્રભાઈનો, જો કે અનલકીલી ગુજરી ગયા, પણ એમનો મેં વર્ષ પહેલા વિચાર કરેલો અને પ્રયત્ન પણ કરેલો, પણ એમાં બહુ સક્સેસફુલ ગઈ નહીં એમને બોલાવવા માટે. પણ તમને જણાવતા આજે મને ખૂબ આનંદ થાય છે કે 28મી ઓગસ્ટે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ છે. એ દિવસે અંબાદાન રોહડિયા કરીને છે, તેઓ મેઘાણી વિશે બોલવાના છે. બહુ સરસ, હું એમને ઓળખું છું. હા, બસ એ અંબાદાન રોહડિયા એ જ આવવાના છે, અને મેઘાણી વિશે. એટલે હું આ 28મી ઓગસ્ટે એમનું હતું એટલે શોધતી હતી, ત્યાં મને કોઈ દ્વારા આ ભાઈનું નામ મળ્યું અને એમણે હા પાડી અને એ આવવાના છે. એટલે આમ શું થાય છે કે જેમ જેમ પ્રયત્ન કરતા જઈએ તેમ તેમ આપણને સહકાર મળતો જાય છે ને, એટલે આપણો ઉત્સાહ પણ વધતો જાય છે, એવું છે આમાં. કોકિલાબેન, એક એ પણ કહેવું કે અમે પણ લોકડાઉનની અંદર વિપુલભાઈ ઘણા વક્તાઓને બોલાવ્યા છે, અને એમણે પણ અમારી પાસેથી કોઈ પણ જાતની ફી લીધી નથી, અને ખૂબ સરસ વક્તાઓ અમે પણ બોલાવ્યા છે. એટલે અમારા લોકડાઉનની અંદર હવે મહિનામાં પહેલા શનિવારે અને ત્રીજા શનિવારે એ રીતે અમે કરીએ છીએ. તો એ બહુ સરસ રીતે થાય છે. હવે તમે જે બધા જુવાનોની વાત કરી, તો મેં જોયું છે કે હું તો એક બહુ જ જોડણીની શુદ્ધતા અને અનુસ્વારની શુદ્ધતા વિશે તમે મંતવ્ય ખબર છે. અને મેં જોયું છે કે MA વાળા પણ એટલી બધી જોડણીમાં ભૂલો કરે છે. તો તમને લાગે છે કે હવે આપણે યુવાન વ્યક્તિઓને જોઈને એમ કે ગુજલીશથી ચલાવી રહીએ, કે આ બધી ભૂલો હોય તો ચલાવી લેવી જોઈએ, કે પછી આપણે શુદ્ધતા માટે હિમાયતી રહેવું જોઈએ? આમાં એવું છે કે દાખલા તરીકે જો ભાષાનું કમ્પેરિઝન કરું તો કલર આપણે COLOUR કરીએ છીએ, બરાબર? જ્યારે અમેરિકામાં COLOR જ કરે છે, ઉચ્ચાર કલર થયો. ગુજરાતી ભાષામાં એવું થઈ શકે એમ નથી. દીન અને દીન બંને અર્થ બદલાઈ જશે. એટલે એમાં જોડણીનું ધ્યાન રાખવું જ પડે, નહીં તો આખા વાક્યનો અર્થ જ બદલે. દીન અને દીનમાં કેટલો બધો મોટો ફરક પડી જાય, રસ્વે અને દીર્ઘઈમાં. એટલે તમે જેમ કહો છો ને એમ ખૂબ જ ધ્યાન રાખવું પડે. અને ઊંઝા જોડણી તો વિરોધમાં છું. આઈ ડોન્ટ લાઈક ઊંઝા જોડણી, આપણને નહીં ચાલે, બિલકુલ નહીં. હવે બીજું એક વસ્તુ હું તમને કહું, થોડી છૂટછાટ એટલા માટે રાખું છું કે તમે જે ગુજરીશની વાત કરી, હવે મારે ત્યાં કોઈ પણ વક્તા આવતા હોય, એ કોઈ વખત મને એવું પૂછે કે બેન, તમે ગુજરાતી સાહિત્ય ફોરમ ચલાવો છો તો ઇંગ્લિશ શબ્દ એકે ના આવવો જોઈએ. ના, જરૂરી નથી. તમે મારી જોડે વાત કરતા કરતા જે કરો ને એવી રીતે બોલજો, સરળ ભાષા. કારણ કે મારા વક્તાઓ દુનિયાના વિવિધ ભાગમાંથી છે. બહુ અલંકારિક ભાષા લેવા જશો તો કદાચ કોઈને સમજ ના પણ પડે, એટલે એટલી છૂટ રાખી છે. પણ હા, જોડણી વિશેની, હવે કોકિલા, આપણે ખબર છે સ્કૂલમાં હોઈએ ને ત્યારે ડિક્ટેશન લખાવતા હોય, શ્રુત લેખન કહેતા આપણે, શ્રુત લેખન. કોકિલા લખવું હોય તો કેવી રીતે બોલે? કોકિલા, એટલે મારે દીગે કરીને કોકિલા, તો મારે રસોઈ કરવાની. આ રીતે અમારા, હું તો ઇંગ્લિશ મીડિયમમાં ભણી, છતાં અમારા ગુજરાતીના શિક્ષક હતા ને, એ શ્રુતલેખન પર આવું કે ક્યાં ભાર મૂકું છું એ જુઓ, તો તમને ભૂલ નહીં પડે તમારા શ્રુતલેખનમાં. એટલે હું એ જ માનું છું કે આપણે છે ને હિન્દીમાં જે રીતે બોલે છે ને એ રીતે આપણે ભારતી નથી બોલતા. નીતિ, શાલિની, એવી રીતે. અને મને યાદ છે કે સાવ બારપોથીમાં કે પહેલા ધોરણમાં હતી ત્યારે અમારા બી લા ડી એવી રીતે શ્રુત કરાવતા, એટલે ત્યારથી ભૂલ જ ના થાય. બિલાડી, પણ આપણે એવી રીતે બિલાડી બોલીએ, એટલે પછી ક્યાંથી ખબર પડે? સાચી વાત છે, બોલવામાં જ વધારે ધ્યાન આપીએ ને તો. પણ છતાં
છતાંય આજે તમારી ને મારી ભાષામાં ક્યાંક રસોઈ દીર્ઘ બધું જ આવતું હશે, પણ આપણે એક જ ટોનમાં બધું બોલીએ છીએ, બરાબર ને? પણ તમે જે સ્કૂલમાં એટલે શાળામાં આપણે શીખ્યા શ્રુતલેખન કે કાંઈ, એ મગજમાં હોય તો ભલે બોલીએ છીએ, પણ લખતી વખતે કોકિલાનો રસોઈ ચાલે આવે જ. પણ કોકિલાબેન, સવાલ એક મોટો એ છે કે તળ ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી પરિણામ 39% શાળાનું આવે છે ગુજરાતીનું. હાજી. એ કેમ થતું હશે? એ આપણે આપણી જાતને, આપણે સંસ્થાઓને પૂછીએ તો એનો સૌથી પહેલો અંદાજ આવે છે કે સરકારી ધોરણે જે રીતે કામ ચાલે છે એમાં વ્યાપારી ધોરણે બધું ચાલે છે. એટલે ટ્યુશન ક્લાસીસનું જોર વધાર્યું છે, એટલે ખર્ચાળ થવા માંડ્યું છે. અને તે ઉપરાંત સારા શિક્ષકો પણ હવે રહ્યા નથી. તમે જ્યારે ભણતા હતા, તમે કેટલો સરસ દાખલો આપ્યો કે તમે ફિલસૂફી અને મનોચિકિત્સક વિષયને બાજુ પર મૂકીને ગુજરાતી અને સંસ્કૃતનો જો વિષય લઈ શકતા હોય, અને એ વખતે તો કેવા શિક્ષકો ગુજરાત યુનિવર્સિટીમાં હતા, ઉમાશંકર જોશી. તો આ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે મારી સમજણ એવી છે કે મનુભાઈ પંચોળી એ છેલ્લા શિક્ષણ પ્રધાન હતા, એ પછી ધોરણ કથળતું જ ગયું છે. તો છેલ્લા 30-35 વર્ષથી જે આપણું ધોરણ કથળતું ગયું છે, એ રોકવા માટેનું કામ આપણે જો હાથમાં ન લઈએ તો આપણા બાળકોના ભાવિનું અને એના ઉચ્ચાર શુદ્ધિ કે વાતનું જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે, એ માત્ર આવી ચર્ચા પૂરતી જ વાત રહે છે. એ શાળાના વર્ગમાં, એ છાપાઓના માળખામાં, રેડિયો અને ટીવીના માધ્યમોમાં પણ થવું પડશે. જો એ નહીં થાય એટલે આપણે પહોંચી વળવાના, આપણે ખાલી વાતો જ કર્યા કરવાની. રાઈટ રાઈટ. પણ તમે નહીં માનો, મારું ત્યાં આગળ VNM કરીને લોકલ ચેનલ છે, એના ઉપર મારો ઇન્ટરવ્યુ આવી ગયો. એટલે હું સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખીને કામ કરીએ કે તો જ દૂર સુધી પહોંચાશે આપણાથી. હવે હું તમને એક નાનકડો એક દાખલો આપું જરા સ્વાજી વસ્તુ, કે હું એક ઠેકાણે લગ્નમાં ગઈ હતી અને મારી ડીશ લઈને એક ટેબલ પર બેઠી, તો મારી સામે એક બેન 2 બાળકોને લઈને, એક 10 વર્ષની બેબી હતી ને 8 વર્ષનો દીકરો હતો. તો પેલા દીકરાને કીધું જલ્દી જલ્દી ઈટ કરી લે. અને પછી પેલી છોકરી કઈ દોડવા ગઈ તો કીધું રન રન ના કરીશ. મને એમ થયું કે આ બેન કે મેં કહ્યું બેન તમે ગુજરાતી છો? એટલે કે પાક્કી ગુજરાતી. પણ એ પાક્કી ગુજરાતી તમે આવું કેમ બોલો છો કે રન રન કર? હવે તમને એમના શબ્દોમાં કહું, તળપદી ભાષામાં, અરે બળ્યું, આ સ્કૂલ વાળા ઇંગ્લિશમાં બોલવાનું કે છે ને મને આવડતું નથી. Oh my God. તો તમે મેં શું કરવા ઇંગ્લિશ મીડિયમમાં છોકરાને મૂક્યો છે? પણ આ સમજણ તમને ખબર છે ભદ્રાબેન, આપણે ત્યાં અમદાવાદના એમ્બેસેડર છે ને મોનાબેન શાહ, એમની ગુજરાતી મીડિયમ સ્કૂલ બંધ કરવી પડી અને એને બદલે ઇંગ્લિશ મીડિયમ શરૂ કરી જૂન મહિનાથી. કારણ કે ગુજરાતી મીડિયમમાં 4 કે 5 છોકરા જ હતા, બિચારા શું કરે, કેવી રીતે ચલાવે? એટલે આવી તો અનેક સ્કૂલો છે ગુજરાતી મીડિયમ. અને વિપુલભાઈ, એક વસ્તુ છે કે આમાં છે ને, જે ઇન્ડિયામાં બધે જ ઠેકાણે પ્રાદેશિક ભાષાની મુશ્કેલી છે. કારણ કે અંગ્રેજીમાં આક્રમણ, અંગ્રેજી ભણવું છે એનું બિલકુલ ના નથી પાડતી, એ તો જોઈએ, ગ્લોબલ લેંગ્વેજ છે એટલે જોઈએ, એની ના નથી, પણ એમાં કે ગુજરાતીના ભોગે તો ના જ થાય ને. તમે શું કહેતા હતા? ગુજરાતી અંગ્રેજી સારું, ગુજરાતી નિરંજન ભગતનું સૂત્ર જ છે ને કે ઉત્તમ ગુજરાતી પણ માધ્યમ અંગ્રેજી હોય તો આપણે ચિંતા નથી. હું જે કહું ને વિપુલભાઈ, ગુજરાતી મારી, ઇંગ્લિશ સારી પણ ગુજરાતી મારી. મનુભાઈ પંચોળી અમને સૂત્ર આપી ગયા હતા કે માનું દૂધ જોઈએ છે કે માસીનું દૂધ જોઈએ છે. સાચી વાત છે. અને તમે પેલી જે કચ્છીની વાત કરી હતી એ પણ કહો. હું કચ્છી છું ને એટલે જરા. શું વાત કરી મને યાદ નથી અત્યારે. તમે કહ્યું ને કચ્છી ભાષા એટલે લખાતી નથી છતાંય બોલાય.
હા એ મેં ભદ્રાબેન એટલું હું જરૂર કહીશ કે કચ્છી લોકોમાં ભાષા પ્રત્યેનો ગર્વ જબરજસ્ત છે. પોતાની ભાષા છે, એમાં લિપિ નથી એમની, છતાંય 2 જણા ઘરમાં, બધા કચ્છી લોકોના ઘરમાં બાળકો સાથે કચ્છી ભાષામાં જ બોલાય છે. અને એટલે મને હું હંમેશા દાખલો આપતી હોઉં છું કચ્છી ભાષા માટે કે જો એ લોકો જાળવી શકે છે તો તમે ઘરમાં ગુજરાતીમાં બોલો ને. હા વિપુલભાઈ, એક સરસ દાખલો આપું તમને. જી. મારા ત્યાં એક નિશ્ચલ બારોટ કરીને અમદાવાદથી આવેલા, એમની જોડે આ સાહિત્ય ફોરમની વાતો થઈ તો એમણે કહ્યું કે મેં મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો છે. મને સ્કૂલમાં બોલાવ્યો કે તમે એમની જોડે ઘરમાં ગુજરાતીમાં વાત કેમ કરો છો, ઇંગ્લિશમાં વાત કરો ગુજરાતીમાં. તો આ ભાઈએ એવું કીધું કે આટલી બધી ફી ખર્ચીને મારા છોકરાને ઇંગ્લિશ શીખવવા તો અહીંયા મોકલું છું, હું શું કરવા ઘરમાં ઇંગ્લિશ કરું, હું ઘરમાં તો ગુજરાતીમાં જ બોલીશ. તમારે મારા છોકરાને રાખવો હોય તો રાખો, અને ના આપો તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દેજો. આ જુસ્સો બધામાં હોય ને તો ગુજરાતી સ્કૂલો બંધ નહીં થાય. કોકિલાબેન, અહીં પણ અમે જ્યારે પહેલા આવ્યા ત્યારે સ્કૂલોમાં એમ જ કહેતા કે તમારા છોકરાઓ સાથે અંગ્રેજીમાં વાત કરો તો એ અંગ્રેજી, પછી 10-20 વર્ષ પછી તો બધી એટીટ્યુડ ચેન્જ થઈ ગઈ કે લેટ ધેમ સ્પીક ઇન મોર લેંગ્વેજીસ. પોતાની માતૃભાષા જો સ્ટ્રોંગ હશે તો આપોઆપ બીજી ભાષા એ શીખી શકશે જલ્દીથી. અને હવે તો પ્રોત્સાહન આપે છે કે બધી ભાષા બોલો, તમે જેટલી ભાષા આવડતી હોય, સ્પેશિયલી બિફોર યુ આર 5 years old, under 5 years old. પણ હું તમને કહું કે બરોડામાં મારે ઘણી ઠેકાણે સ્પીકર તરીકે જાઉં છું તો હું કહું છું કે મને કોઈ પૂછતું નથી તમારા છોકરાઓને સ્પેનિશ શીખવા મોકલો છો, કોઈ નથી પૂછતું ગુજરાતીને ક્લાસ ક્યાં ચાલે છે, નોબડી, કોઈ પૂછતું જ નથી. કારણ કે તમે જો ઇંગ્લિશ મીડિયમમાં મૂકો છો અને તમારે ઘરમાં બી ઇંગ્લિશ બોલવું છે તો ગુજરાતીના ક્લાસમાં મોકલી ગુજરાતી શીખવાડો. એવું તો, અને જેટલી વધારે ભાષા શીખશે એટલી વધારે ભાષાઓનું સાહિત્ય એમને જાણવા મળશે, એટલે એમના વ્યક્તિત્વનો વિકાસ પણ સારો થશે. એક દાખલો આપવાનું મન કરું છું. હાજી. આપણા 3 વ્યક્તિત્વ, બહુ મોટા વ્યક્તિત્વ, મોહનદાસ કરમચંદ ગાંધી, મોહમ્મદ અલી જીના અને કનૈયાલાલ મુનશી. આ 3 ગુજરાતી માધ્યમમાંથી જ ભણ્યા. હાજી. અને એમાંથી ભણતા ભણતા અંગ્રેજી શીખ્યા. પણ અંગ્રેજી તે કેવું શીખ્યા કે એની ભૂલો, એના લખાણમાંથી ભૂલો કાઢવાનું અત્યંત મુશ્કેલ અને અઘરું હતું. અને એ ભલભલા લોકોનું પણ ડ્રાફ્ટિંગ કરી આપે એવા 3 કાબેલ માણસો. એ આપણે કેમ આપણે પકડી, આપણે છે ને આવા અનુભવો, દાખલાઓ લાવવા પડે. દાખલા તરીકે મને કહેવાનું મન થાય, દીપક મહેતાનો આજનો લેખ, આજે ગુજરાતી મિડ ડેમાં એમણે જે લખાણ કર્યું છે એ ઓપિનિયનના મેગેઝિન ઉપર મેં મૂક્યું. પણ તમે જો એ નાચવાનું મન થાય કે આવી રીતે આપણે જો ગુજરાતી ભાષાનું જો કામ કરતા હોઈએ, કે આ રીતે જો વાત કરતા હોઈએ તો આપણે ઘણું બધું આગળ જઈ શકીએ એમ છે. પણ વિપુલભાઈ, તમે હમણાં કહ્યું ને તો હું એક વસ્તુ અત્યાર સુધી ભૂલી ગઈ વાત કરવાની, કે મારા 3 સંતાનો ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે. બહુ સરસ. અને મારો દીકરો ગ્લોબલ સ્પીકર છે. હા, બધા દેશ પરદેશમાં એને વક્તા તરીકે બોલાવે છે. મારી મોટી દીકરી છે એ 2 વર્ષ પહેલા રોટરીમાં ગવર્નર હતી, અને નાની છે આટલું સરસ ટેકનિશિયન છે અને પોતાનું બિઝનેસ છે, બધું જ ફાઇન, બધું ઇંગ્લિશમાં, બધું સરસ ચાલે છે. અને છતાં ગુજરાતી પણ એટલું જ સરસ છે. એટલે આપણા પોતાના, હું ઇંગ્લિશ મીડિયમમાં ભણી અને ગુજરાતી, મારા દીકરાઓ, મારા સંતાનો ગુજરાતી મીડિયમમાં ભણ્યા અને ઇંગ્લિશમાં પ્રભુત્વ ધરાવે છે. એટલે એવું નથી કે તમારા મન ઉપર અને તમારા માતૃભાષા, માતૃભૂમિ, પોતાનો દેશ, એના ગૌરવ પર બધો જ આભાર રાખે છે. ખરી વાત. કોકિલાબેન, એક ભાઈ જરાક પૂછ્યું છે તો હું તમને કહું છું. એમનું નામ છે કુશલ ખાનદાર. એ કહે છે કે ગુજરાતી on its own is insufficient in understanding the world. I think we should move beyond romanticizing the language and also acknowledge the severe and debilitating limitations of Gujarati as a language.
મને તો એમ લાગે છે કે he has misunderstood. We are not romanized, Roman. ગુજરાતીને અમે કંઈક એક નથી કહેતા, બધા કહે છે કે બધી ભાષાઓ. But anyway, you say something about ના, it. એ જ ભાઈ કુશલભાઈ, સૌથી પહેલા તો મેં હમણાં જ કીધું કે જેટલી વધારે ભાષા જાણો એટલી તમે વધારે ભાષાઓનું સાહિત્ય સમજો, અને એ સાહિત્ય સમય તમારો જે વ્યક્તિત્વનો વિકાસ થાય ને એ મુખ્ય વસ્તુ છે. કોઈ પણ ભાષામાં તમે જાઓ, અને ગુજરાતીનો આપણે એટલા માટે બોલીએ છીએ કે આપણે ગુજરાતી છીએ ને આપણી એ માતૃભાષા છે. હું તમને એક સરસ દાખલો આપું ભાઈ, કે વર્ષો પહેલા એક સેમિનારમાં ગયેલી, એમાં ડોક્ટર રામ કરીને જીનીવાથી આવેલા, એ એજ્યુકેશન સેમિનાર ત્યાં કરીને આવેલા હતા. ત્યારે મેં એમને પૂછેલું, બહુ વર્ષો પહેલા છે ને વિપુલભાઈ, તમને ખ્યાલ હશે કે પેપરમાં જ્યારે SSC નું રિઝલ્ટ આવે ને ત્યારે પહેલા 10 વિદ્યાર્થીઓના નામ આવે, કઈ સ્કૂલના છે ને કેટલા ટકા છે. હા, તો એમાં હું જોઉં કે તે વખતે છે ને તે એક પણ વિદ્યાર્થી 99.99% ઇંગ્લિશ મીડિયમનો હોતો નહોતો. બધા ગુજરાતી મીડિયમ સ્કૂલના જ છોકરાઓ પહેલા 10માં આવતા હતા. આવે કોઈ આવી જતા હતા ઇંગ્લિશ મીડિયમ, પણ વધારે પડતો. મેં એમને પૂછ્યું કે આમ કેમ? તો એમણે બહુ સરસ જવાબ આપ્યો કે બેન, તમારી જે મધર ટંગ છે ને, તમે જ્યારે મનમાં તમે આ જે સવાલ વાંચો છો તો સૌથી પહેલા જવાબ તમારી ગુજરાતી ભાષા, તમારી મધર ટંગમાં જ આવે, અને ફ્રેક્શન્સ ઓફ સેકન્ડ્સમાં તમે ટ્રાન્સલેટ કરીને લખો છો, એટલે એક્સપ્રેસ કરવામાં થોડા પાછા પડી જાઓ. આ એમનું મંતવ્ય હતું. તો મને એવું લાગ્યું કે પોસિબલ છે કે એવું થઈ શકે, કારણ કે આપણે નથી, ઘણા આપણે મજાકમાં કહે છે ને કે સપના તો ગુજરાતીમાં આવે છે ને ઇંગ્લિશમાં આવે છે, ઇંગ્લિશમાં ભણે તોય સપના તો ગુજરાતીમાં જ આવે છે કે ઇંગ્લિશમાં નથી આવતા. એના જેવી કવિતામાં વાત કરવા માંડ્યા હવે. પન્ના નાયકની જાણીતી કવિતા છે આ તો. ખરેખર બોલો ભદ્રાબેન. ઓકે, શું લાગે છે, હવે કઈ ઉમેરવું છે કે પન્ના નાયકને કહું તમારી કવિતા વાંચી સંભળાવો? ના, તમારે હવે કઈ સવાલ હોય તો વિપુલભાઈ, તમને કઈ હોય કે આપણા કોણ છે પેલા દિનેશભાઈ, શું થયું નામ, નટુભાઈ? હા, નટુભાઈ ને પન્નાબેન. પન્નાબેન, તમારે કઈ પૂછવું નથી? પન્નાબેન, આશાબેન ને પૂછ્યું છે. આશાબેન, અનમ્યુટ કરો. અનમ્યુટ કરો આશાબેન, વી કાન્ટ હિયર યુ. અનમ્યુટ. તમે સાંભળી શકતા નથી આશાબેન? તમે એમને પિન કરો ને એટલે આખા મોટી સ્ક્રીન પર આવશે. ઓકે, આશાબેન ને અનમ્યુટ કરો. It just says ask Ashaben to unmute. You have to unmute, Ashaben. Just go on the mic. આવી ગયા બોલી ગયા. બોલો, શું કહેતા હતા? કોકિલાબેન, હું સાંભળું છું. હાજી. વિપુલભાઈ ભદ્રાબેન પણ મારી સાથે સહમત થશે. આ દેશમાં 2 દાયકા સુધી જેની માતૃભાષા ઇંગ્લિશ નથી અને શીખવવાનું કામ કર્યું, પણ મેં જોયું કે ભારતની બીજી બધી ભાષાઓના બોલનારા એ લોકોને પોતાની ભાષા માટે જે અહોભાવ, લાગણી, પ્રેમ છે, ગુજરાતી લોકોને એમ લાગે છે કે ઇંગ્લિશ શીખવાથી જ સારું થશે. એટલે એક વાત. બીજું, બાયલિંગ્વિલિઝમમાં જ BEd કર્યું, એટલે બાળક ભાષા કેમ શીખે છે એની પાછળનું ભાષા વિજ્ઞાન અને મનોવિજ્ઞાન, એ 2 શીખ્યા પછી ખ્યાલ આવ્યો કે ભારતમાં અને બીજા બધા દેશોમાં જ્યાં ઇંગ્લિશ મીડિયમમાં શીખવાય છે એ લોકોને આ વિજ્ઞાનનો ખ્યાલ હોવો જોઈએ. આપણે વિજ્ઞાનથી વિરુદ્ધ જઈએ છીએ બાળકને બીજી ભાષાના માધ્યમથી શીખવાડીને. હવે આનો કોઈ ઉપાય નથી. હજી આપણે ત્યાં શિક્ષણમાં ગુલામી માનસ એટલું જ છે. રાજકીય સ્વતંત્રતા આવી પણ બીજી બધી નથી આવી. એટલે હું માન્ચેસ્ટરમાં ગુજરાતી શાળામાં ભણાવવા જતી શનિવારે. બરાબર. તમે દાખલો આપ્યો એમ, મમ્મી છોકરાને મૂકે પછી કે લુક
હું તને અહીંયા પિકઅપ કરવા આવીશ. લર્ન ગુજરાતી બેટર. ઓકે, ગુડ બોય છો ને? અરે બેન, જે 365 દિવસના બધા કલાક તમારી પાસે રહે છે, 1 કલાકમાં અમારી પાસે ગુજરાતી શીખશે? શીખશે. સાચી વાત છે, ના શીખે. પણ ગુજરાતી હું જાણું છું ધોવાઈ નહીં જાય, મરી નહીં જાય, પણ બહુ ડાયલ્યુટ થઈ ગઈ છે, અત્યંત ભૂલ ભરેલું. કોઈ બીજી ભાષાના ઉચ્ચારો સારા નથી હોતા, વ્યાકરણ નથી સારું હોતું. અહીંયા આ ઘરમાં કોકિલાબેન 2 કચ્છી અને 2 શિક્ષિકાઓ બેઠી છે, મારી માં પણ અહીંયા છે. એટલે તમારી વાત સાચી છે કે કચ્છના લોકોને અસાંજો વતનની જેમ એને પોતાની ભાષા અને બધાનું ઘણું ગૌરવ છે. આ રે મારી માં. અરે નમસ્તે બેન. નમસ્તે નમસ્તે. અચ્છા, મારી સાથે છીએ. ઓકે ઓકે. હા હા. હવે તમને એક દાખલો આપું આશાબેન અને વિપુલભાઈ, કે મેં છે ને ગુજરાતી ભાષા માટે એક નિબંધ હરીફાઈ રાખેલી વડોદરા ખાતે, અને એમાં ધોરણ 6 થી ધોરણ 12 સુધીના છોકરાઓ છોકરીઓ દરેક સ્કૂલમાં જઈને હું આપી આવેલી, અને 6 થી 8 અને એવી રીતે 3 વિભાગ પાડી દીધેલા. એ લોકોને વિષય એમના લખતા આપવાના એવું નક્કી કરેલું. એ વખતે પણ મારી પાસે 120 એન્ટ્રી આવેલી આખા વડોદરામાંથી, અને એમાં એક વિષય મેં એવો આપેલો, ત્રણેય વય જૂથ માટે મને ગુજરાતી બોલવું ગમતું નથી એવો વિષય આપેલો. તો એક બાળકે, એ 7મા ધોરણનો હતો, અને એણે એવું લખ્યું કે ઇંગ્લિશ બોલવું ને, ગુજરાતી બોલવું તો ઠીક મારા ભાઈ, પણ ઇંગ્લિશ બોલવું ને તો સોટ્ટો પડી જાય. સોટ્ટો પડી જાય એ તળપદી ભાષા છે, તમને ખ્યાલ આવે છે, એટલે વટ પડે. હવે એ 7મા ધોરણના બાળકને પણ જો ગુજરાતી માટે આવું હોય કે ઠીક મારા ભાઈ, તો ક્યાં જવાનું? અને આશાબેન, તમે કહ્યું એમ, મારી બેંગ્લોર બદલી થયેલી ત્યારે લાયન્સ ક્લબમાં જાઉં તો હું એક બેંગ્લોર વાળા સાઉથ ઇન્ડિયન બેન સાથે વાત કરવા બેઠી હું, તો એ મારી સાથે હિન્દી અથવા ઇંગ્લિશમાં વાત કરે. પણ જ્યાં એમના બેનપણી, એમના સાઉથ ઇન્ડિયન બેન આવી જાય એટલે એ એમની ભાષા શરૂ કરી, ત્યારે ખ્યાલ ન કરે કે આ બેનને અમે બોલીએ છીએ, અમે કશી સમજ નથી પડતી. અમે કચ્છીઓ પણ એવા છીએ. જયારે ગુજરાતીઓમાં એક ગુણ કેવો કે એને અવગુણ કેવો સમજ નથી પડતી, પણ જો આપણે ગુજરાતી બે ભેગા હોય અને કોઈ નોન ગુજરાતી આવે તો એને સમજણ ન પડે, એટલે આપણે હિન્દી કે શરૂ કરીએ છીએ. કારણ કે આપણે એમ થાય કે અહીંયા બેઠા છે તો એમને તો સમજ પડી જાય ને. એટલે હું હંમેશા ત્યાં બેંગ્લોરમાં હતી ને ત્યારે એક બેનને છે ને તો મેં હસતા હસતા કહેલું કે અમે આવીએ, તમે 2 જણ ભેગા થાવ એટલે સોરી ટુ સે, અહીંયા આગળ એ શબ્દ એવો છે, આગળનું ગાગરનું શરૂ કરી દો છો એવું બોલું. પણ ખરેખર મરાઠી લોકો પણ પોતાની ભાષા પ્રત્યે એ લોકોની બહુ, પણ છતાં મહારાષ્ટ્રમાં પણ મરાઠી સ્કૂલો બંધ થવા માંડી છે, એ પણ મેં જાણેલું છે. એટલે બધે જ પ્રાદેશિક લેંગ્વેજ માટે વાંધો તો છે જ. વિધિની વક્રતા જુઓ કે જે અંગ્રેજી ભાષા પાછળ આપણે આટલા પાગલ છીએ. એ ઇંગ્લેન્ડમાં મને કામ કરવું મળ્યું, બાળકને પોતાની માતૃભાષા દ્વારા બીજા વિષયો શીખવાડવાના. બોલો. અને આ વાત જ્યારે મેં ભારતમાં જઈને કહું, કેટલીક શાળાઓમાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવાનો એ લોકોનો આગ્રહ હતો, ત્યારે મેં એ લોકોને કહું કે ભાઈ, આમાંથી આપણે કંઈ શીખીએ, તો એ લોકોને ખરાબ લાગી ગયું. હા, નારદીબેન પૂછે છે કે આંતરજાતીય લગ્ન પણ જવાબદાર છે, તેનો પણ હું તમને એક ખરેખરો દાખલો આપું. મારો એક વિદ્યાર્થી અહીંયા ઇંગ્લેન્ડમાં જ છે, એ સાઉથ ઇન્ડિયન છોકરી સાથે પરણ્યો છે, અને એના દીકરાના તે વખતે 6 વર્ષનો હતો, એને લઈને મને અહીંયા કોવેન્ટ્રીમાં મળવા આવેલો. તો તમે નહીં માનો, એ છોકરાને 3 લેંગ્વેજ આવડતી હતી, ગુજરાતી, કન્નડ અને ઇંગ્લિશ. 6 જ વર્ષનો હતો. તો મેં એને પૂછ્યું તો એને મને કીધું કે દાદા દાદીને ઇંગ્લિશ નથી આવડતું, એટલે એમની જોડે તો ગુજરાતી બોલવું જ પડે. નાના નાનીને પણ ઇંગ્લિશ નથી આવડતું, તો એમની જોડે કન્નડમાં વાત કરવી પડે.
એટલે હું પેરેન્ટ્સ, એના જે માતા પિતા છે એને ધન્યવાદ આપું કે છોકરામાં પહેલેથી આ ગુણ મૂક્યો ભાષા શીખવાનો. એટલે આવું પણ બની શકે છે કે ભાઈ આંતરજાતીય લગ્ન હોય તો ઉલટું છોકરાને વધારે ભાષાઓ આવડશે. કોકિલાબેન, મારા ભાઈનો ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, એના પોતરા પોત્રી. માં તામિલ, દાદા કચ્છી, હા, દાદી મહારાષ્ટ્ર, નાના નાની તામિલ અને રે મુંબઈમાં. એટલે તામિલ, કચ્છી, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ મરાઠી અને મરાઠી 6 ભાષા એ છોકરા છોકરી બોલે છે. એટલે એમાં એ લોકોને કંઈ પણ મુશ્કેલી નથી પડતી. જેમ તમે કહ્યું એમ દાદી સામે જુએ એટલે મરાઠીમાં બોલવા માંડે, અને નાની સામે જુએ તેમ તામિલમાં બોલવા માંડે. પણ એક વસ્તુ મેં અહીં જોઈ છે કે અહીં જ્યારે આંતરરાષ્ટ્રીય લગ્ન, આ તો તમે આંતર પ્રાંતીય લગ્નની વાત કરી, પણ આંતરરાષ્ટ્રીય લગ્નની વાત કરીએ તો મેં જોયું છે કે ઘણી અંગ્રેજ છોકરીઓ જે આપણા પુરુષોને કે સ્ત્રીઓ હોય કે અધર વે રાઉન્ડ, તો એ શીખવાનો પ્રયત્ન કરે છે. એ પોતાના પતિની કે પોતાની પત્નીની ભાષા શીખવાનો ઘણીવાર પ્રયત્ન કરતી હોય છે. ના, એ વાત સાચી. એટલે એ રીતે બંને ભાષાનું થોડુંક પ્રોત્સાહન થાય છે છોકરાઓમાં. અને થર્ડ જનરેશન પોતે ભલે ના શીખ્યા હોય, પણ હવે એ લોકો કે છે કે પ્લીઝ તમે મારા છોકરાઓને થોડું શીખવાડો ને, એવું પણ થાય છે. એનીવે, હવે હું વિનંતી કરું કે અનિલભાઈ ને કદાચ બિઝી હશે તો અનિલભાઈ વ્યાસ હવે જરા આભાર દર્શન કરશે. તો અનિલભાઈ આવો, પછી આપણે બીજી વાતો કરીશું. ભદ્રાબેન, હા બોલો. પછીના પ્રોગ્રામની વિગતો આપવાની પહેલા. ઓકે, ચોક્કસ આપી દો. તો મિત્રો ક્ષમા કરજો, હવે પછીનો કાર્યક્રમ તમારી પાસે લિંક પહોંચી જ છે. બુધવાર 24મીએ બપોરે 3:30 વાગે અમદાવાદના સમયે, આપણા અહીંના સવારે 11 વાગે સાહિત્યત્વ પુસ્તકનું લોન્ચિંગ અમદાવાદમાં થવાનું છે. તો એનો કાર્યક્રમ તમારા સુધી પહોંચ્યો છે એની એક યાદ આપું. અને એ જ રીતે એ પછીનો જે કાર્યક્રમ તે છે એ 3 સપ્ટેમ્બરનો છે. અમેરિકા વસતા સર્જક અને પ્રવાસી પ્રીતિબેન સેનગુપ્તા સાથેનો વાર્તાલાપનો એ વિષય છે મારું અમેરિકા. એ પોતે અમેરિકામાં આટલા વર્ષોથી રહ્યા છે, તો અમેરિકા વિશેનો એમના પોતાના શું ખ્યાલો છે, એમણે શું જોયું, એનો સમાજ કેવો, એના નાટકો કેવા, એમનું સંગીત કેવું, એનું જીવન કેવું, તો એની વાત લઈને પ્રીતિબેન આવશે. તો આ 2 કાર્યક્રમની રજૂઆત પછી હવે હું અનિલભાઈને વિનંતી કરું કે આભાર દર્શન તરફ વળે. અનિલભાઈ. ક્યાં છો અનિલભાઈ? ખોવાઈ ગયા? અચ્છા, હા બોલો અનિલભાઈ. અનમ્યુટ યોરસેલ્ફ અને શો યોર ફેસ. યા, અનમ્યુટ કરો. Unmute. તમે નથી કરી શકતા અનમ્યુટ ભદ્રાબેન? Now I have to ask him to do it. Ask all to unmute. Ask to unmute. Yes. Unmute karo. Ha, કરી. હા, હવે અનમ્યુટ થઈ શકે હું. હેલો. Okay. Yeah, all right. My mistake. I have to actually ask you by linking on it. All right. ચલો બોલો. ઓકે, એનીવે. હા, તો ખૂબ સરસ રોચક વાર્તાલાપ રહ્યો, ખૂબ મજા આવી. સૌથી પ્રથમ તો કોકિલાબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ખૂબ સરસ વાત કરી. અને વચ્ચે આશાબેને લખ્યું હતું એમ કે તમારું જીવન છે ને એ
બીજી બધી મહિલાઓની પેરેલલ જેવું એમને અનુભવાય છે. અને એમણે કહ્યું કે આ પ્રકારે થોડીક તકલીફ વાળી જિંદગીમાંથી સારી પ્રવૃત્તિઓ તરફ વળવું અને ભાષા પ્રત્યે આટલી બધી સરસ ખેવના હોવી એ ખૂબ પ્રશંસનીય કાર્ય છે. વધુમાં તમે સાહિત્ય ફોરમ દ્વારા વિડીયો શરૂ કરો. અનિલભાઈ વિડીયો દેખાડો. વિડીયો એ ખબર નહીં આ કોમ્પ્યુટરમાં આપણે આ મારી છોકરીએ કઈ ગડબડ કરી નાખી છે, હવે હું શું કરું? ઓકે ચાલો બરાબર છે. હવે એ લઈ લે છે, હવે એ લોકો અધિકારથી બધું લઈ લે છે. આઈ કાન્ટ ડુ એનીથિંગ. એને પાસવર્ડ ની ખબર છે. એટલે ગુજરાતી ભાષાના વિકાસ અને જતનમાં ગુજરાતી સાહિત્ય અકાદમીએ આપેલા ફાળા વિશે વિપુલભાઈ વાત કરી. તો સર્વપ્રથમ કોકિલાબેનનો ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈ, વિગતો આપવા માટે આપનો આભાર. ખૂબ સરસ રીતે પ્રશ્નોત્તરી પૂછવા બદલ અને વાતને એકમાંથી બીજી સાથે પરોવવાનું જે સુંદર કામગીરી કરી એ બદલ ભદ્રાબેનનો આભાર. વચ્ચે સામેલગીરી કરવા માટે આશાબેન બુચનો અને કુશાલભાઈ, ડોક્ટર નારદીબેન, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જેટલા લોકો ઉપસ્થિત છે એ સૌનો પણ આભાર માનવાનું ચૂકાય એમ છે નહીં. એ સૌનો ખૂબ ખૂબ આભાર. આ તાંત્રિક કામગીરી બધા બદલ અને ભૂપૃષ્ઠ રહીને ભૂમિકા બદલવા બદલ ડોક્ટર પંચમ શુક્લ અને નીરજભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો સર્વના આભાર સાથે હવે હું વિરમીશ. થેન્ક યુ વેરી મચ. બાય. અલા અંગ્રેજી બોલી ગયો જોયું, આવું લોચા છે. ચાલો આવજો. આપણે મને હવે છેલ્લે એક વસ્તુ કહી દેવાનું મન થાય છે, કહીને જ હું કે આપણે જે દર રવિવારે ગુજરાતી સાહિત્ય ફોરમનું જે દર રવિવારે આવે છે એમાં આમાંથી ઘણા બધા આવે છે, પણ જે નથી આવતા એ પણ એમાં જોડાઈ જજો અને તમને ખરેખર મજા આવશે. અને હમણાં અલકાએ આપણી વેબસાઇટ મૂકી છે અહીંયા આગળ, એટલે વેબસાઇટ પર જઈને પછી જોશો કે એ શું કામ કરે છે, એટલે તમને ખરેખર ખબર પડશે. એટલે ખૂબ જ મને બી આનંદ આવ્યો અને ખરેખર ભદ્રાબેન તમારો, વિપુલભાઈ, અનિલભાઈ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા તમે તક આપી બોલવાની. અને આ જ પ્રમાણે આપણે બધા ભેગા રહીને સરસ રીતે આપણી માતૃભાષા માટે કામ કરીએ એવી શુભેચ્છા.